તો આ પાકિસ્તાન છે, પાપી પાકિસ્તાન પોતાનું નાપાક રૂપ બતાવી રહ્યું છે। આપણે કહી દઈએ કે પાકિસ્તાને ફરીવાર યુદ્ધ વિરામના માત્ર 2 કલાકની અંદર જ પોતાનું પોત પ્રકાશ્યું છે। પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। ટૂંકમાં કહી શકાય કે પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાની સરકાર આ બંને વચ્ચે ચોક્કસ મતભેદો છે અને તે જ અત્યારે આ ઉજાગર થઈ રહ્યા છે। પાકિસ્તાને દેશના અનેક વિસ્તારોમાં ડ્રોન વડે હુમલો કર્યો છે। બીએસએફે આપ્યો છે જડબાતોડ જવાબ। ડ્રોન એટેક અનેક વિસ્તારોમાં, અનેક સરહદી વિસ્તારોમાં અત્યારે પાકિસ્તાન ભારતના વિસ્તારોમાં ડ્રોન એટેક કરી રહ્યું છે। શ્રીનગરની વાત કરીએ, જ્યાં ગુંજ્યા છે એલર્ટના સાયરન। ડ્રોન એટેક બાદ સાયરન ગુંજી ઉઠી છે। આપણે કહી દઈએ કે બીએસએફે જડબાતોડ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ માત્ર યુદ્ધ વિરામ જાહેર કર્યાના 2 કલાકની અંદર જ પાકિસ્તાને પોતાનું પોત પ્રકાશ્યું છે અને ફરીવાર ભારતના સરહદી વિસ્તારને તેણે ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે। કચ્છમાં પણ ડ્રોન ઉડતા હોવાના સમાચાર છે। કચ્છથી પણ શોટ સામે આવ્યા છે, દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાની ડ્રોન ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો કચ્છમાંથી પણ સામે આવ્યા છે। ગઈકાલે પણ આપને ખબર હોય તો જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ આ 4 રાજ્યોને એટેક કરવામાં આવ્યું હતું અને આજે પણ લગભગ એ જ પેટર્નથી આ હુમલા કરાયા છે। આપણી સાથે જોડાશે મનનભાઈ ભટ્ટ, જે નિષ્ણાત છે, સંરક્ષણ નિષ્ણાત છે। મનનભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી મોટો સવાલ એ વાતનો છે કે છેવટે પાકિસ્તાને પોતાનું પોત પ્રકાશ્યું છે અને જે આશંકા હતી કે આર્મી અને સરકાર આ બંને વચ્ચે મનમેળ પાકિસ્તાનમાં ક્યારેય હોતો નથી, આજે ફરીવાર સાબિત થઈ ગયું। જી ચોક્કસ, આર્મી અને સરકારની હવે તો એ સાબિત થઈ ગયું કે પાકિસ્તાનમાં એના સેના પ્રમુખનું કોઈ સાંભળવા તૈયાર નથી। બિલકુલ, જેણે જે માણસ જે આતંકી રાષ્ટ્રની સેનાનો કમાન્ડ સંભાળી રહ્યો છે એની સેનામાં જ કોઈ સાંભળવા તૈયાર નથી ને એ લોકોએ સીઝફાયર વાયોલેશન પાછળ ખોલ્યા છે। તો હવે આવતીકાલે ભારત ફરીવાર પાકિસ્તાને જે કર્યું છે એનો ડિસ્પ્રોપોર્શનેટ જવાબ આપશે એવી હું આશા સેવી રહ્યો છું। અને પાકિસ્તાનના સીઝફાયર વાયોલેશન્સને સીઝફાયરને માનવાને, કેમ કે જો એક દેશ આ સંધિને સ્વીકારવા તૈયાર નથી તો ભારત પાસે એ સંધિને માનવાને કોઈ કારણ નથી। એટલે ભારતે હવે જે કાર્યવાહી છે એમાં હું નથી માનતો કે કોઈના મેડલિંગને સ્વીકારવું જોઈએ અને અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દેવું જોઈએ કે તમારો મિત્ર, તમે પાળેલો પોસેલું જે આતંકી રાષ્ટ્ર છે એ તમારા ડિક્ટેટ માનતું નથી અને અમને ખાલી ખોટા અત્યારે વિશ્વ સમક્ષ ને અમારા દેશ સમક્ષ તમે ફજેતા કરાવી રહ્યા છો, તો એની કરતા એકવાર હવે પૂરું કરી જ લઈએ। પણ મનનભાઈ, મને બી લાગે છે કે જે રીતે ભારતની સેના તો જવાબ આપી રહી છે, પરંતુ જે રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી, ટ્રમ્પે ચોક્કસ જાહેરાત કરી હતી, લાગે છે કે ટ્રમ્પની મજાક બની ગઈ આખા વિશ્વમાં। હા, પાકિસ્તાને ટ્રમ્પ સાહેબને એનું નાક કાપીને હાથમાં આપી દીધું છે। જી, હવે હું એટલું ચોક્કસ કે ખરેખર ટ્રમ્પે પાકિસ્તાન પર વિશ્વાસ મૂકીને જે ધોકો ખાધો છે, આ પછી હવે કાલે ટ્રમ્પની પ્રતિક્રિયા શું હશે એ ખરેખર જાણવા જેવું રહેશે। કેમ કે ટ્રમ્પે છે ને જે બેલેન્સ કરીને આ નિવેદનો આપવાની કોશિશ કરી હતી ને કે આઈ નો પાકિસ્તાન વેરી વેલ એન્ડ આઈ નો ઇન્ડિયા વેરી વેલ, બોથ આર વેરી ફ્રેન્ડલી કન્ટ્રીઝ વિથ અમેરિકા, તો એક આતંકિસ્તાન, એક આતંકને પોષતા દેશને ભારતની સાથે એને સમકક્ષ માનવાની અને સમકક્ષ ગણાવવાની વિશ્વ સમક્ષ ભૂલ કરી છે ટ્રમ્પે। પણ એને અંદાજો હતો જ કદાચ કે પછી એને પોતાની જાતને કે પોતાના સીઝફાયરને વધુ આંક્યા હતા, પોતાની મુત્સદીને વધુ આંકી હતી, પણ હવે ટ્રમ્પ માટે પણ છે ને વિશ્વ સમક્ષ નીચાજોણું થયું છે। મનનભાઈ, એઝ અ ડિફેન્સ એક્સપર્ટ, તમને લાગતું હતું કે પાકિસ્તાન ફરીવાર અંધારું થશે અને પછી પોતાનું પોત પ્રકાશશે, ભલે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે? મને આટલી બધી આશા નહોતી પાકિસ્તાન પાસે કે અંધારું થતા વે તે લોકો આવી રીતે સીએફવીઝ કરવા માંડશે। મને હતું કે આ સીઝફાયર થોડો સમય ટકશે અને ટૂંક સમય પછી એકાદો આતંકી હુમલો થશે કે જેનો ભારત મુંહતોડ જડબાતોડ જવાબ આપશે। એટલે આટલી જલ્દી આટલી અધેરાઈ પાકિસ્તાનમાં છે એટલે પાકિસ્તાનના ઇન્ટરનલ ટર્મોઇલ, આર્મીની અંદર જે છટપટાહટ થઈ રહી છે, જે વિદ્રોહના સ્તરો ઉઠ્યા છે એના જનરલ વિરુદ્ધ, એના પ્રમુખ વિરુદ્ધ, એ બાબતોને હું કદાચ થોડુંક ઇગ્નોર કરી રહ્યો હતો। એટલે આપણી બધાની, મારી નહીં, આપણી બધાની ગણતરી હોય અને ભારત દેશની ગણતરી પણ ખોટી પડી છે।
ના, ગણતરી તો એ પ્રકારે પણ ખોટી પડી કે જ્યારે ભારત પાકિસ્તાનનો મુદ્દો હોય ત્યારે મધ્યસ્થી સ્વીકાર્ય નહોતી, એ કોઈ પણ ગવર્મેન્ટ હોય ઇન્ડિયામાં, છતાં પણ મધ્યસ્થી સ્વીકારવામાં આવી અને તમે પરિણામ જોઈ શકો છો. ભારત પાકિસ્તાનના મુદ્દે મધ્યસ્થી આપણે નથી સ્વીકારી. જી. ભારત સરકારે જુઓ, જ્યારે યુદ્ધ કે સંઘર્ષ બહુ મોટે પાયે ચાલી રહ્યો હોય ત્યારે થોડીક વચ્ચે કોઈ આવીને બે ઘડી વાત કરી જાય કે ના ચાલો આને થોડો સમય માટે માનવજાત માટે, શાંતિ માટે આ બાબત રોકવાની જરૂર છે. અને જો આપણો મિત્ર હોય, જુઓ આમાં બે વ્યક્તિનું ઇન્ટરવેન્શન સિગ્નિફિકન્ટ છે. એક તો આપણા સાઉદી અરેબિયાના શેખ સાહેબનું અને બીજું ઇન્ટરવેન્શન છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. એ બંને નરેન્દ્રભાઈ મોદીના પર્સનલ ફ્રેન્ડ છે. એ બંને ભારતના મિત્રો છે, એ સમજો. તો ભારતના મિત્રો ભારતને અર્જ કરે, રિક્વેસ્ટ કરે કે ફોર ધી સેક ઓફ હ્યુમેનિટી યુ મસ્ટ સ્ટોપ ધ વોર નાઉ. તો પછી આપણે એ બાબત માની છે. જુઓ, એમનું માન રાખ્યું છે, એકવાર માન રાખ્યું છે, હજી કદાચ પણ પાકિસ્તાન કોઈનું માન રાખવા તૈયાર નથી. એટલે આ પરિસ્થિતિ પાછી જેસે તે થઈને ઊભી રહી ગઈ. બિલકુલ. તો હવે મોડ ઓફ એક્શન શું હોવું જોઈએ? કેમ કે પાકિસ્તાન પર વિશ્વાસ આપણે ક્યારે કરી શકાય તેમ લાગતું જ નથી. પાકિસ્તાન પર તો તમે યાદ કરો, ભારતે તો પાકિસ્તાન પર વિશ્વાસ કર્યો જ નહોતો. જી. દેશ તરીકે આપણા જે કોમોડોર નાયર આવ્યા પ્રેસ કોન્ફરન્સમાં, આ વખતે નૌસેનાના રિપ્રેઝેન્ટેટિવ પહેલી વાર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, અને હી ઇઝ અ સિનિયર પર્સન, ડેમ સિનિયર પર્સન. એમ કોમોડોર નાયરે કહ્યું હતું કે અમે પરિસ્થિતિઓ ઉપર બહુ ધ્યાન રાખી રહ્યા છીએ અને તેના કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે, અને પાકિસ્તાન જો કંઈ કરશે તો અમે એને છોડશું નહીં. એટલે હવે આજે રાત્રે આપણે શું કરશું અને કઈ રીતે પાકિસ્તાનને પાઠ ભણાવશું, એ ગઈકાલે જે થયું હતું એનું પુનરાવર્તન થશે કે હજી વધુ બિલકુલ જોરથી, હજી વધુ પ્રબળ પ્રહાર પાકિસ્તાન પર આજે રાત્રે કરવામાં આવશે, એ જોવું છે. ધન્યવાદ મનનભાઈ તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે પાપી પાકિસ્તાને પોતાનું પોત પ્રકાશ્યું છે. યુદ્ધ વિરામની 5 વાગે ઘોષણા કરવા છતાં પણ પાકિસ્તાને અંધારું થતાં જ પોતાનું પોત પ્રકાશ્યું છે. શ્રીનગરમાં, કચ્છમાં, રાજસ્થાનમાં ઠેર ઠેર ડ્રોન ઉડાડી રહ્યું છે પાકિસ્તાન. જો કે આપણા જવાનો પણ આ તમામ જે હુમલાઓ છે તે નિષ્ફળ બનાવવા સક્રિય થઈ ગયા છે. પરંતુ ફરીવાર સાબિત થયું છે કે ભલે અમેરિકા મધ્યસ્થી કરે પરંતુ પાકિસ્તાન નહીં જ સુધરે. આ કૂતરાની પૂંછડી વાંકીએ વાંકી આ ફરીવાર પાકિસ્તાને સાબિત કરી આપ્યું છે. માટે પાકિસ્તાન પર ક્યારેય ભરોસો મૂકવા જેવો દેશ નથી.